डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર બીકોમનો એક વિષય ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન તેને વિશે વાત કરીશું। આપણે યુનિટ નંબર 3 પર પહોંચ્યા હતા। એ યુનિટને આપણે આયોજન નામ છે યુનિટ નંબર 3નું, તેના કન્ટિન્યુએશનમાં આજનું લેક્ચર રહેશે। તો અગાઉ શું શીખ્યા હતા અને આજના લેક્ચરમાં આપણે શું શીખીશું તે એકવાર જોઈ લઈએ, પછી આગળ વધીએ। તો આયોજન યુનિટ નંબર 3 એની રૂપરેખા છે, પ્રસ્તાવનાથી શરૂ થાય છે। 3.1 પ્રસ્તાવના, 3.2 આયોજનની વ્યાખ્યા, 3.3 આયોજનના લક્ષણો અને ઉદ્દેશો, ફાયદા અને મર્યાદાઓ, 3.4 છે આયોજનની પ્રક્રિયા, 3.5 આયોજનના અંગો, 3.6 છે આયોજનના પ્રકારો, ફાયદાઓ અને મર્યાદાઓ, અને છેલ્લે 3.7 કોર્પોરેટ આયોજન એ વિશે વાત કરીશું। અને છેલ્લે 3.8 એટલે સ્વાધ્યાય, આ યુનિટમાંથી શું અને કેવી રીતે કયા પ્રશ્નો પૂછી શકાય જે પરીક્ષાલક્ષી હોય છે તેની વિશે વાત કરીશું। તો મિત્રો, શરૂઆત કરીએ આપણે આજે આપણે શું શીખવાનું છે તેનાથી। અગાઉ આપણે શું શીખી ગયા હતા? તો પ્રસ્તાવના જોઈ હતી, આયોજનની વ્યાખ્યા જોઈ હતી, આયોજનના લક્ષણો અને ઉદ્દેશો જોયા હતા। આજે આપણે 3.3 આયોજનની મર્યાદાઓ એટલે કે ટીકાઓ એની વાત કરીશું। આયોજનની પ્રક્રિયાઓ 3.4 છે આયોજનની પ્રક્રિયા જોઈશું, સમજવાનો પ્રયત્ન કરીશું, અને છેલ્લે 3.5 આયોજનના અંગો તેને વિશે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, શરૂ કરીએ આપણે। ફર્સ્ટ યર બીકોમ ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન, જેનો વિષયનો કોડ છે BCBOM N 104, યુનિટ નંબર 3 આયોજન, અને એમાં પણ 3.3 આયોજનની મર્યાદાઓ કે ટીકાઓ તેનાથી શરૂઆત કરીએ। સૌથી પહેલી ટીકા કે મર્યાદા એ છે કે આયોજન બિનજરૂરી છે। મિત્રો, આયોજન ભવિષ્યમાં કરવાના કાર્ય માટે કરવામાં આવતું હોય છે। જો ભવિષ્ય અનિશ્ચિત હોય તો આયોજન કરવાનો અર્થ રહેતો નથી, કારણ કે આયોજન મુજબ કામ પાર પાડી શકાતું નથી। માટે આયોજન બિનજરૂરી એટલે કે નકામું છે। મિત્રો, આ ટીકાની સામે એમ પણ કહી શકાય કે ભવિષ્ય અનિશ્ચિતતાઓથી ભરેલું છે, માટે જ આયોજન યોગ્ય આયોજન કરવું પડે છે। આયોજન મુજબ કામ ન થાય તો આયોજકોનો વાંક છે। યોગ્ય આયોજનનો અભાવ એના કારણે ધાર્યા કામ પાર પાડી શકાતા નથી, એક મર્યાદા થઈ, અને એની સામેની દલીલ પણ થઈ। બીજું, આયોજન એ ખર્ચાળ પ્રવૃત્તિ છે। વાત સાચી છે, ખર્ચાળ છે। કઈ રીતે ખર્ચાળ છે? તો નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ માટે જ્યારે સાથે મળીને કામ થતું હોય ત્યારે અવારનવાર તે માટે આયોજન કરવા પડતા હોય છે। તે માટે માહિતીનું એકત્રીકરણ, તેનું વર્ગીકરણ, પૃથક્કરણ વગેરે કરવું પડતું હોય, એનું એનાલિસિસ કરવું પડતું હોય છે। આ માટે વધારાના માણસો રોકવા પડતા હોય છે, અને તેથી કહી શકાય કે આયોજન ખર્ચાળ છે। મિત્રો, સામે પક્ષે એમ પણ કહી શકાય
કે આયોજન ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી, જો આયોજન ન હોય એની ગેરહાજરી હોય તો એ વધુ ખર્ચાળ નીવડે છે. આયોજન કરવા માટે જે કંઈ ખર્ચ કરવો પડતો હોય છે તેના કરતાં વધુ લાભ આયોજન થકી મેળવી શકાય છે. ત્રીજું, આયોજન જડતા લાવે છે. મિત્રો, સમય સંજોગો પ્રમાણે આયોજનમાં ફેરફાર થતા નથી. આયોજનમાં અગાઉથી કાર્યરત પ્રણાલી એ નક્કી થઈ ગયેલ હોય તેમાં ફેરફાર કરવાનો અવકાશ રહેતો નથી. આયોજનમાં વારંવાર ફેરફાર કરવો અશક્ય હોય છે. તેથી કહેવામાં આવે છે કે આયોજન જડતા લાવે છે. મિત્રો, પણ અહીં એ પણ સમજવું જરૂરી છે કે અહીં એમ પણ કહી શકાય કે જડતાનું કારણ આયોજન નથી, આયોજન કરનારાઓ છે. આયોજનનું મહત્વનું લક્ષણ તો પરિવર્તનશીલતાનું છે. આયોજન પરિવર્તનશીલ છે. જો તેમ ન કરવામાં આવે તો તે આયોજકોની ખામી છે, આયોજનની, પણ એ તૈયાર કરનાર આયોજકોની એને ખામી ગણવામાં આવે છે. ચોથું, આયોજન માટે એકઠી કરેલ માહિતી અપૂરતી હોય અને સ્પષ્ટ ન હોય, તેનું યોગ્ય વિશ્લેષણ કરવામાં ન આવ્યું હોય તો આયોજન કરવાનો અર્થ સરતો નથી અને અનિશ્ચિતતા વધે છે. વાત સાચી છે, પરંતુ આ આયોજનની ખામી નથી, પરંતુ માહિતી એકઠી કરનાર, તેનું વિશ્લેષણ કરનાર, તેના ઉપરથી તારણ કાઢનારની આ ખામી છે. તે માટે આપણે આયોજનનો વાંક કાઢી શકીએ નહીં. પાંચમું, બદલાતી જતી સરકાર, કાયદા, સરકારી નિયંત્રણો, આ બધાને કારણે આયોજન મુજબ કામ થઈ શકતું નથી. પરિણામે આયોજન નિષ્ફળ નીવડે છે. પરંતુ તેની સામે એમ કહી શકાય કે જો આયોજકો દીર્ઘદ્રષ્ટા હોય, યોગ્ય કુને ધરાવતા હોય તો આ બધી બાબતો અગાઉથી વિચારતા જ હોય છે. એટલે આવો પ્રશ્ન ઉપસ્થિત ન થઈ શકે. છઠ્ઠી ટીકા એવી કરવામાં આવે છે કે આયોજનના કારણે કર્મચારીની સ્વતંત્રતા જોખવાય છે. આયોજનના કારણે સ્વતંત્રતા કર્મચારીઓની જોખવાય. આયોજન મુજબ જ કાર્ય કરવાનું હોય. કર્મચારી તેમાં કોઈ બદલાવ લાવી શકતા નથી. કર્મચારી પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી શકતા નથી. મિત્રો, આ ટીકા પણ યોગ્ય નથી. આયોજન કરતી વખતે આ ટીકા પણ યોગ્ય નથી. આયોજન કરતી વખતે કર્મચારીઓ પાસેથી સલાહ સૂચનો લેવામાં આવે જ છે. એ બાબત કર્મચારીના ઉત્સાહને વધારનારી છે, એને મોટિવેશન મળે છે. આયોજન કર્મચારીઓના વિકાસ માટે પૂરક બને છે. બહુ જ મહત્વની બાબત છે. છેલ્લે એવી ટીકા કરવામાં આવે છે કે આયોજન નુકસાનકારી પ્રવૃત્તિ છે. આયોજન ભવિષ્ય માટે કરવામાં આવતું હોય છે. ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્ય માટે અંદાજો બાંધવામાં આવતા હોય છે. પરંતુ જો અંદાજો જ ખોટા પડે તો આયોજન ગેરમાર્ગે દોરે છે અને તેને કારણે ધંધાકીય એકમે નુકસાન ભોગવવું પડતું હોય છે. મિત્રો, આ ટીકા પણ આયોજનની છે તેમ ન કહી શકાય. ખરેખર તો આ માટે આયોજકો જવાબદાર બને છે. રાઈટ? આટલી બાબતો, એની ટીકાઓ સમજ્યા બાદ હવે આપણે આયોજનની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ પ્લાનિંગ સમજીએ, જોઈએ.
આયોજનની પ્રક્રિયામાં મિત્રો, આયોજન એટલે કાર્ય માટે અગાઉથી કરેલ વિચારણા. કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે તે કામ ક્યારે કરવું, કોના માટે કરવું, કોના દ્વારા કરવું વગેરેની અગાઉથી વિચારણા કરવામાં આવે છે. ભવિષ્યમાં કરવાના કાર્યની વર્તમાનમાં કરવામાં આવતી વિચારણા એટલે આયોજન. ભવિષ્યમાં કરવાના કાર્યની વર્તમાનમાં કરવામાં આવતી વિચારણા એટલે આયોજન. આયોજન પ્રક્રિયાના મુખ્ય તબક્કાઓ હવે આપણે જોઈએ. આટલા તબક્કાઓ છે. પહેલું છે ધ્યેય નક્કી કરવો. ધ્યેય સિદ્ધ કરવા માટે યોગ્ય કાર્યક્ષેત્ર ઊભું કરવું. ત્રીજું છે વિકલ્પોની વિચારણા કરવી. ચોથું છે વિકલ્પોનું મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન કર્યા બાદ પાંચમું આવે યોગ્ય વિકલ્પની પસંદગી કરવી. અને યોગ્ય વિકલ્પની પસંદગી કર્યા બાદ છઠ્ઠું આવે વિકલ્પનું અમલીકરણ કરવું. અને અંતમાં એ જે અમલીકરણ કરેલું હોય એની ચકાસણી તથા યોગ્ય તેનો ઉપયોગ કરવો. તો સૌ પ્રથમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધંધાના ધ્યેયને બે ભાગમાં વહેંચી શકાય. આમ તો ત્રણ ભાગમાં વહેંચવામાં આવતું હોય છે, પરંતુ સામાન્ય રીતે બે ભાગમાં વહેંચ્યું. લાંબા ગાળાનું ધ્યેય અને ટૂંકા ગાળાનું ધ્યેય. ધ્યેય એ રીતે નક્કી કરવા જોઈએ કે તે સિદ્ધ કરી શકાય તેવા હોય, સ્પષ્ટ હોય તથા કાર્ય માટે પ્રેરણાત્મક હોય. બીજું, ધ્યેય સિદ્ધ કરવા માટે યોગ્ય કાર્યક્ષેત્રનો વિચાર કરવો જોઈએ. આ માટે જરૂરી સંસાધનોની પ્રાપ્તિ એટલે કે રિસોર્સિસની પ્રાપ્તિ, ધંધાની શક્તિ અને તેની મર્યાદાઓનો વિચાર કરવો જોઈએ. એટલું જ નહીં, સાથે સાથે કાયદાકીય પરિસ્થિતિ, બજારની પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, હરીફાઈ વગેરે પરિબળોને નો પણ વિચાર કરવો જોઈએ. ત્રીજું, ધ્યેય સિદ્ધિ માટે જુદા જુદા વિકલ્પોની વિચારણા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વેચાણ વધારવાનો ધ્યેય હોય તો તેના વિકલ્પો જેવા કે વેચાણ કિંમતમાં ઘટાડો કરવો, જાહેરાત કરવી, સેલ્સમેન રાખવા વગેરેનો પણ વિચાર કરી શકાય. ચોથું, વિકલ્પોની વિચારણા કર્યા પછી દરેક વિકલ્પનું મૂલ્યાંકન કરવામાં આવશે. દરેક વિકલ્પના લાભાલાભનું અવલોકન કરવામાં આવશે. ઉદાહરણ તરીકે વેચાણ વધારવા માટેના આ બધા જ નું મૂલ્યાંકન કરવામાં આવશે. દરેક વિકલ્પ થકી વેચાણમાં કેટલો વધારો કરી શકાશે તે નક્કી કરવામાં આવશે. પાંચમું, પ્રક્રિયામાં પાંચમું પગલું, વિકલ્પોના મૂલ્યાંકન પછી શ્રેષ્ઠ વિકલ્પ જે લાગે એની પસંદગી કરવામાં આવશે. ક્યારેક જરૂર પડે તો એક કરતાં વધુ વિકલ્પોની પણ પસંદગી કરવામાં આવશે. વિકલ્પોની પસંદગી કર્યા પછી છઠ્ઠું આવે તેનું અમલીકરણ કરવામાં આવશે. અમલીકરણ માટે જરૂરી વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવશે. દોરવણી પૂરી પાડવામાં આવશે અને જે તે કર્મચારીને ડાયરેક્શન આપવામાં આવશે. અંકુશ રાખવામાં આવશે, એની પર કંટ્રોલ રાખવામાં આવશે અને કર્મચારીઓની કાર્યની સોંપણી કરવામાં આવશે. તેની જવાબદારી નક્કી કરવામાં આવશે. આટલી બાબતો બાદ છેલ્લું પગથિયું એનું પ્રક્રિયામાં અંતમાં વિકલ્પ મુજબ અમલીકરણ કર્યા પછી
તેના પરિણામોની ચકાસણી કરવામાં આવશે. વિકલ્પની ખામીઓ અને મર્યાદાઓ ચકાસવામાં આવશે, તેના ઉપાયો શોધવામાં આવશે અને જરૂર પડે તો વિકલ્પમાં ફેરફાર પણ કરવામાં આવશે. તો મિત્રો, આટલા થયા એ આયોજનની પ્રક્રિયાના પગલાઓ. આ પ્રક્રિયા થઈ 1 થી 7 મુદ્દામાં. હવે આપણે આયોજનના અંગો જોઈએ. કોમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ. મિત્રો, આયોજનના અંગ અથવા તો ઘટકોને આપણે કઈ રીતે રજૂ કરી શકાય, તો એ આપણે જોઈએ. આયોજનના અંગો, કોમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ. આયોજનના ઘટકો આ મુજબ છે. પહેલું છે ધ્યેય, ઓપોર્ચ્યુનિટી. વ્યૂહરચના, સ્ટ્રેટેજી. નીતિઓ, પોલિસીઝ. વિધિઓ એટલે પ્રોસિજર્સ. નિયમો, રૂલ્સ. પદ્ધતિઓ, ધોરણો. પદ્ધતિ એટલે મેથડ્સ, ધોરણો એટલે સ્ટેન્ડર્ડ્સ. કાર્યક્રમો, પ્રોગ્રામ્સ. અનુસૂચિ એટલે કે યાદી, સ્ટાઇલ, બજેટ, યોજના, પ્લાનિંગ એનું જે યુક્તિઓ, ટેક્ટિક્સ. આ બધી 12 અહીંયા કોમ્પોનન્ટ્સ રૂપે રજૂ કરેલા છે. તો પહેલું ધ્યેયથી શરૂઆત કરીએ. ધ્યેય એટલે અપેક્ષિત પરિણામ કે જેને ચોક્કસ સમયમાં પ્રાપ્ત કરવાના પ્રયત્નો ધંધાકીય એકમ કરે છે. ધ્યેયનો મુખ્ય ધ્યેય અને ગૌણ ધ્યેય એવા 2 ભાગમાં વહેંચી શકાય. ધ્યેયને મુખ્ય ધ્યેય અને ગૌણ ધ્યેય 2 ભાગમાં વહેંચી. સામાન્ય રીતે ધંધાનું મુખ્ય ધ્યેય નફાનું હોય છે, જ્યારે ગૌણ ધ્યેય પ્રતિષ્ઠા વધારવાનું, સમાજ સેવાનું, આ કોઈ પણ હોઈ શકે છે. બીજું વ્યૂહરચના. મિત્રો, ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યૂહરચના ઘડવી પડતી હોય છે. વ્યૂહરચના દ્વારા ચોક્કસ માહિતી આપી શકાય છે. સંજોગો મુજબ વ્યૂહરચનામાં પણ ફેરફાર કરવો પડતો હોય છે. ધંધાનું ધ્યેય શું કરવું તે નક્કી કરે છે, જ્યારે વ્યૂહરચના કઈ રીતે કરવું તે નક્કી કરે છે. દાખલા તરીકે, વેચાણ વધારવાનો ધ્યેય હોય તો તે માટે હરીફોની યોજનાને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડવી પડતી હોય છે. ધ્યેય સિદ્ધિ માટેના વૈકલ્પિક માર્ગોમાંથી કોઈ એક માર્ગની પસંદગીને વ્યૂહરચના કહી શકાય. ત્રીજું છે નીતિઓ. નિર્ણય લેવા માટેની માર્ગદર્શિકા એટલે નીતિ. નિર્ણય લેવા માટેની જે કોઈ માર્ગદર્શિકા છે એને નીતિ કહેવાય. તે નિર્ણય લેવા માટેની ચોક્કસ હદ નક્કી કરે છે અને તેની અંદર રહીને જ એ નિર્ણયો લઈ શકાય છે. દાખલા તરીકે, અંદરના કર્મચારીઓને બઢતી આપીને જ નિમણૂક કરવી, સ્થાનિક વેપારીઓ પાસેથી જ ખરીદી કરવી વગેરે નીતિ ગણાય. હવે વિધિઓ. પહેલા પોલિસીઝ આવી, હવે પ્રોસિજર્સ, વિધિઓ આવી. ધંધાકીય એકમની કોઈ એક પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે તે વિધિ નક્કી કરે છે. જે પ્રવૃત્તિ વારંવાર કરવાની હોય તે અંગે વિધિ નક્કી કરવામાં આવે છે. વિધિ લાંબા સમય માટે અથવા તો કાયમ માટે અમલમાં રહે છે. દાખલા તરીકે, સેલ્સમેનના ખર્ચનું બિલ કેવી રીતે મંજૂર કરવું તે અંગે જે કાર્યવાહી નક્કી થઈ હોય તેને વિધિ કહેવાય. પાંચમું નિયમો, રૂલ્સ. નિયમો નક્કી કરેલા ધારા ધોરણો છે. અમુક ચોક્કસ રીતે જ કાર્ય થવું જોઈએ
તેવા ઉપરી અધિકારીના આદેશને નિયમ કહેવાય. કારખાનામાં ધૂમ્રપાન કરવું નહીં એ એક નિયમ છે. નિયમનો અમલ ફરજિયાત છે અને તેના ભંગ બદલ દંડની જોગવાઈ કરવામાં આવે છે. નિયમો મિત્રો સ્પષ્ટ અને આદેશાત્મક હોવા જરૂરી છે. ક્લેરિટી જળવાઈ રહે એ માટે સ્પષ્ટ અને આદેશાત્મક હોવા જોઈએ. છઠ્ઠું, પદ્ધતિ, મેથડ્સ. મિત્રો, પદ્ધતિમાં નક્કી કરેલ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ચોક્કસ સોપાનો, તબક્કાઓ નક્કી કરવામાં આવે છે. પદ્ધતિ એ પ્રક્રિયાનો જ એક ભાગ છે. પદ્ધતિ એ સોપાનો, ટેકનિક, વિવિધ સ્ત્રોત એ પૂરા પાડે છે. ધોરણો, સ્ટેન્ડર્ડ્સ. ધોરણ એ માપન છે કે જે ખરેખર થયેલ કાર્યનું માપન તથા ચોક્કસ ચકાસણી કરે છે. દાખલા તરીકે, ઉત્પાદન માટે એકમ દીઠ 2 કિલો કાચો માલ વપરાશે તો તે ધોરણ કહેવાય. હવે જ્યારે ખરેખર ઉત્પાદન થાય ત્યારે એકમ દીઠ ઉત્પાદન માટે 2 કિલો જ કાચો માલ વપરાયો છે કે વધુ કે ઓછો તે ચકાસવામાં આવે છે. ધોરણો અગાઉથી જ નક્કી કરવામાં આવે છે અને તે મુજબ જ કાર્ય થાય છે. તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. 8મું, કાર્યક્રમ, પ્રોગ્રામ્સ. મિત્રો, ધંધાકીય એકમના ધ્યેયને પૂર્ણ કરવા માટે જુદા જુદા કાર્યો કરવામાં આવે છે. તેને કાર્યક્રમ કહેવાય. તેમાં દરેક વિભાગે તથા દરેક કર્મચારીએ શું કરવાનું છે તે નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે, વેચાણ વધારવાનો ધ્યેય હોય તો તે પાર પાડવાની યોજનાઓને કાર્યક્રમ કહેવાય. 9મું, અનુસૂચિ એટલે કે યાદી. મિત્રો, કોઈ પણ કાર્ય પ્રારંભથી લઈને જુદા જુદા તબક્કામાં પસાર થઈ અંત સુધી કઈ રીતે પહોંચશે તે અનુસૂચિ યાદી દ્વારા નક્કી થાય છે. અનુસૂચિ મુજબ એ નક્કી થાય છે. દાખલા તરીકે, કર્મચારીઓની ભરતી કરવાનું કાર્ય હોય તો તેની શરૂઆતથી લઈ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ ભરતી કરવામાં આવે છે. તો તે માટેના કાર્ય તબક્કાઓને યાદી અથવા તો અનુસૂચિ કહેવામાં આવે છે. 10મું, બજેટ. બજેટ એ અપેક્ષિત પરિણામ માટેનું આંકડામાં આપેલું નિવેદન છે. બજેટ એ અપેક્ષિત પરિણામ માટેનું આંકડામાં આપેલું નિવેદન છે. આવા આંકડાઓ નાણાંમાં કે જથ્થામાં હોઈ શકે. બજેટ એ માત્ર આયોજનનું જ સાધન નથી પરંતુ અંકુશનું પણ સાધન છે. બજેટ બનાવવાનો ઉદ્દેશ નક્કી થયેલા લક્ષ્યાંકો પાર પાડવાનો છે. ઉદ્દેશ એ જે કોઈ આપણે નક્કી કરેલા લક્ષ્યાંકો, ઉદ્દેશો નક્કી થયેલા લક્ષ્યાંકો છે એ પાર પાડવાનો છે. 11મું, યોજના, પ્રોજેક્ટ. સમગ્ર કાર્યક્રમના નાના નાના ભાગને યોજના એટલે કે પ્રોજેક્ટ કહેવામાં આવે છે. પ્રોજેક્ટ માટે સમયગાળો નક્કી કરવામાં આવે છે. પ્રોજેક્ટ કરવા માટે કર્મચારીને જવાબદારી સોંપવામાં આવે છે. પ્રોજેક્ટ એ કઈ રીતે અંકુશ
એ એક રીતે અંકુશનું પણ કાર્ય કરે છે. લિમિટેડ ટાઈમમાં નક્કી કરેલ સમય મર્યાદામાં આ કાર્ય પૂર્ણ કરવાનું છે. અને 12મું અને અંતિમ યુક્તિ. યુક્તિ એક ચોક્કસ સમય પૂરતી યોજના છે. એના દ્વારા નક્કી કરેલ વ્યૂહરચનાને ઉપયોગમાં લાવી શકાય છે. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે આટલી બાબતો રાખીએ. આપણે છેલ્લે આયોજનના અંગો 1 થી 12 જોયા. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ છીએ. સ્વાધ્યાયમાં કેવા કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ. આની પછી પણ એક વ્યાખ્યાન થશે, તો પહેલાં સ્વાધ્યાય જોઈએ કે કયા કયા પ્રશ્નો પૂછી શકાય. તો લાંબા ગાળાના પ્રશ્નોમાં આયોજન એટલે શું, તેની મર્યાદાઓ વર્ણવો, એવો એક પ્રશ્ન પૂછી શકાય. બીજા લાંબા ગાળાના પ્રશ્નોમાં એવું પણ પૂછી શકાય કે આયોજન એટલે શું, તેની પ્રક્રિયા વર્ણવો. જે આપણે પહેલા મર્યાદાઓ જોઈ, ટીકાઓ જોઈ, પછી પ્રક્રિયાઓ જોઈ, તેની વિશે પ્રશ્ન આવે. અને ત્રીજો પ્રશ્ન લાંબા પ્રશ્નોમાં એવો આવે કે આયોજન એટલે શું, તેના અંગો વિશે, જે આપણે હમણાં 1 થી 12 જોયા, તેના અંગો વિશે વિસ્તૃત નોંધ લખો. આ જ રીતે ટૂંકા પ્રશ્નો ક્યાં ક્યાં પૂછી શકાય? ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંક નોંધ. તો આયોજન એક ખર્ચાળ પ્રવૃત્તિ છે, ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો. તો એમાં આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરવાનો, કઈ રીતે ખર્ચાળ પ્રવૃત્તિ છે. આયોજનની પ્રક્રિયામાં વિકલ્પોની વિચારણા કરવી એટલે શું? એની પ્રક્રિયામાં એક મુદ્દો હતો વિકલ્પોની વિચારણા કરવી અને બેસ્ટ પોસિબલ ઓપ્શન એનો અમલ કરવો. એટલે યોગ્ય વિચારણા, વિકલ્પોના યોગ્ય વિચારણા કરવી, એવો પ્રશ્ન આવે કે એટલે શું, ટૂંકમાં જણાવો અથવા તો ટૂંક નોંધ લખો. અને ત્રીજું, આયોજનના અંગોમાં વ્યૂહરચના એટલે શું, સ્ટ્રેટેજી એટલે શું, યુક્તિ એટલે શું, આવો પણ પ્રશ્ન પૂછી શકાય. તો મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આની પછીનું લેક્ચર આના કન્ટિન્યુએશનમાં હશે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परः